હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું જયશ્રી દેસાઈ. આજે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રેણી 12 ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 1, 3, 5, 7 અને 9માંથી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા હેતુલક્ષી પ્રશ્નો મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો આજના વિડીયોમાં જોવાના છે. મિત્રો, આપણે અત્યાર સુધી, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે તો અત્યાર સુધી આ બધા જ કાવ્યોની ચર્ચા પણ તમે જોઈ જ હશે અને તેની અંદર પણ આ વાતનો ઉલ્લેખ મેં કર્યો જ છે. પરંતુ આજે ખાસ એક બોર્ડની પરીક્ષાની તરફ ફોકસ કરીને કે કાવ્ય નંબર 1, 3, 5, 7 અને 9માંથી કયા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછાઈ શકે તેની વાત આજે આપણે કરીશું. તો મિત્રો, આજના વિડીયોની અંદર જે પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છે તે 100% પૂછાવાની શક્યતા ધરાવે છે બોર્ડની અંદર. અને મિત્રો, તમને જો એ પરીક્ષાનું માળખું ખબર હોય તો ખબર જ હશે કે પૂરા 4 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. એટલે મિત્રો, 4 માર્ક્સ એટલે તો ઘણા બધા માર્ક્સ કહેવાય. તો 4 માર્ક્સના પદ્ય એટલે કે કાવ્યમાંથી અને 4 માર્ક્સના પાઠ એટલે કે ગદ્યમાંથી એમ કુલ 8 માર્કના, જેને આપણે ઘણા બધા માર્ક્સ કહીએ એવા એટલા માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. અને મિત્રો, આ પ્રશ્નો એવા હોય છે કે આપણા માટે એ માર્ક રોકડા જ કરી શકાય તેમ છે. ગુજરાતી એ ભાષાનો વિષય હોવા છતાં પણ આ એક પ્રશ્ન એવો છે કે જેમાં આપણે આ માર્ક્સને રોકડા કરી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે કાવ્ય નંબર 1, 3, 5, 7 અને 9માંથી 100% બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવતા હેતુલક્ષી પ્રશ્નો જોઈએ અને જેનાથી તમારા 4 માર્ક્સ રોકડા થઈ જાય. તો મિત્રો, સૌપ્રથમ કાવ્ય નંબર 1, અખિલ બ્રહ્માંડમાં. મિત્રો, તમને કાવ્યનું નામ ખબર જ છે તો પણ ફરી એકવાર હું કહું છું કે કાવ્ય નંબર 1 અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતાનું કાવ્ય છે. તો અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાંથી કયા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં તે મિત્રો આપણે જોઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન મિત્રો, કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ જણાવો. ફરીથી એકવાર મિત્રો જોજો, હા, ખૂબ જ ધ્યાનપૂર્વક તમે આ પૂરો વિડીયો જોજો કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ જણાવો. તો મિત્રો, શું છે નામ? નરસિંહ મહેતા. બીજો પ્રશ્ન છે મિત્રો કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો, તમારે એ બરાબર યાદ રાખવાનું છે કે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, તમે જોતા જજો મિત્રો, પ્રશ્નોના નંબર આપ્યા જ છે. ત્રીજો પ્રશ્ન છે, અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો મિત્રો, એનો જવાબ છે પદ અથવા ભજન. ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું હતું? મિત્રો, ફરીથી એકવાર, જેને મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રકારનો આ પ્રશ્ન છે કે નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું હતું? તો તમારે મિત્રો યાદ રાખવાનું છે આદ્ય કવિનું. નરસિંહ મહેતાને આદ્ય કવિનું બિરુદ મળ્યું હતું. ત્યાર પછી મિત્રો પાંચમો પ્રશ્ન છે, નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં રચાયેલા છે? તો મિત્રો એનો જવાબ છે ઝૂલણા. કયા મિત્રો, કયા છંદની અંદર? તો કે ઝૂલણા છંદની અંદર નરસિંહ મહેતાના પ્રભાતિયા રચાયેલા છે. ત્યાર પછી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાના કયા પદો લોકકંઠે વસેલા છે? મિત્રો, પરીક્ષામાં આ પ્રશ્ન પણ તમને ખૂબ જ શક્યતા ધરાવે છે પૂછાવાની. તો નરસિંહ મહેતાના
કયા પદો લોકકંઠે વસેલા છે? તો કે એનો જવાબ છે પ્રભાતિયા. ત્યાર પછી મિત્રો અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો છેલ્લો અને 7મો પ્રશ્ન કે અખિલ બ્રહ્માંડમાં પદમાં શેનો એકાત્મ ભાવ છે? તો મિત્રો એનો જવાબ છે કે કવિતા અને તત્વજ્ઞાનનો. મિત્રો તમને આ હેતુલક્ષી પ્રશ્ન પૂછાય ને ત્યારે તમારે માત્ર આ જ રીતેનો જવાબ લખવાનો છે. તમે પૂરા વાક્યમાં એનો જવાબ તમારે લખવાની જરૂર નથી. તો મિત્રો આ 7 પ્રશ્નો જે થયા તે કાવ્ય નંબર 1 અખિલ બ્રહ્માંડમાં પદના આ પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો. ત્યાર પછી મિત્રો આપણે કાવ્ય નંબર 3 જોઈશું. મિત્રો પાઠ બીજો એ પાઠ છે. હવે આપણે કાવ્યની વાત કરીએ છીએ, કાવ્યના હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ છીએ. તો મિત્રો કાવ્ય નંબર 3 નું નામ છે દમયંતી સ્વયંવર. મિત્રો તમને ખ્યાલ જ છે આ કાવ્ય. તો દમયંતી સ્વયંવરમાંથી બોર્ડની પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા ધરાવતા હેતુલક્ષી પ્રશ્નો આપણે જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે દમયંતી સ્વયંવર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. મિત્રો તો તમારે યાદ રાખવાનું છે આખ્યાન અંશ. મિત્રો તમે આખ્યાન ખંડ પણ લખી શકો છો. અહીં ફરીથી એકવાર કે દમયંતી સ્વયંવર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો જવાબ છે મિત્રો આખ્યાન અંશ. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે દમયંતી સ્વયંવરમાંથી કે દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ જણાવો. તો મિત્રો દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ છે પ્રેમાનંદ. તમારે યાદ રાખવાનું છે મિત્રો કે દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ પ્રેમાનંદ છે. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન કવિ પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો ખૂબ જ ઓછી શક્યતા છે આ પ્રશ્નની. તે છતાં આપણે એક પણ બાબત છોડવાની નથી, કારણ કે આપણે આજે 100% પૂછાઈ શકે તેવા પ્રશ્નો જોઈએ છીએ અને આપણે 4 માર્ક્સ રોકડા કરવાના છે. એટલે આ વાતને પણ આપણે યાદ રાખવાની છે કે કવિ પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો? તો વડોદરામાં. હવે મિત્રો સૌથી મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રકારનો કાવ્ય 3 નો હેતુલક્ષી પ્રશ્ન કે કવિ પ્રેમાનંદને કયું બિરુદ મળ્યું હતું? તો મિત્રો તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક આ બાબતને યાદ રાખવાની છે, કવિ શિરોમણીનું. મિત્રો ખૂબ જ ધ્યાનપૂર્વક આ બાબતને યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં ઘણી જ વાર આ પ્રશ્ન પૂછાય છે કે કવિ પ્રેમાનંદને કયું બિરુદ મળ્યું હતું? તો કવિ શિરોમણીનું. અને મિત્રો દમયંતી સ્વયંવર કાવ્યનો 5મો અને છેલ્લો હેતુલક્ષી પ્રશ્ન કે કવિ પ્રેમાનંદે તેમના આખ્યાનોનું કથાવસ્તુ શેમાંથી લીધું છે? મિત્રો લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો હતો કે નળાખ્યાન દમયંતી સ્વયંવરનું કથાવસ્તુ પ્રેમાનંદે શેમાંથી લીધું છે? એટલે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ખૂબ જ શક્યતા ધરાવે છે. અને તમારે યાદ રાખવાનું છે કે કવિ પ્રેમાનંદે તેમના કોઈ પણ આખ્યાન હોય તો દરેક આખ્યાનોનું દમયંતી સ્વયંવર પણ એમાં આવી જ જાય છે. તો કે રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોમાંથી એમણે પોતાના આખ્યાનોનું કથાવસ્તુ લીધું છે. મિત્રો તમે કોઈ પણ એક જ વસ્તુ પણ લખી શકો, ક્યાં રામાયણ કે મહાભારત અથવા કોઈ પૌરાણિક ગ્રંથ એવું એક જ લખો તો પણ તમને એના પૂરા માર્ક્સ મળશે. હવે મિત્રો આપણે અગાઉનું કાવ્ય એટલે કે કાવ્ય નંબર 5 રામબાણની વાત કરીએ કે કાવ્ય નંબર 5 રામબાણમાંથી કયા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે? તો મિત્રો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે રામબાણ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. મિત્રો જો રામબાણ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? પદ અથવા ભજન. બેમાંથી તમે ગમે તે એક લખી શકો. તમે પદ લખો તો પણ સાચું છે, ભજન લખો તો પણ સાચું છે. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે કે રામબાણ કૃતિના સર્જકનું નામ જણાવો. તો મિત્રો રામબાણ કૃતિના સર્જકનું નામ છે
ધના ભગત. ફરીથી એકવાર યાદ રાખવાનું છે મિત્રો કે રામબાણ કૃતિના સર્જકનું નામ છે ધના ભગત. ત્યાર પછી મિત્રો આ પાંચમા કાવ્યમાંથી મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્ન વારંવાર જે પૂછાય છે પરીક્ષાની અંદર અને તમારે ખાસ યાદ રાખવાનો છે એવો આ પ્રશ્ન છે કે ધના ભગતનું પૂરું નામ જણાવો. ખૂબ જ આઈએમપી જેને કહેવાય એવો પ્રશ્ન છે કે ધના ભગતનું પૂરું નામ જણાવો. તો એ છે ધના કેશવ કાકડિયા. મિત્રો ફરીથી એકવાર શું નામ છે ધના ભગતનું? ધના કેશવ કાકડિયા. ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન કે ધના ભગત પૂર્વાશ્રમમાં કયા સમાજના હતા? મિત્રો ઓછી શક્યતા ધરાવે છે, તે છતાં એકવાર સ્કૂલની પરીક્ષામાં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન કે ધના ભગત પૂર્વાશ્રમમાં કયા સમાજના હતા? તો મિત્રો એનો જવાબ છે લેઉવા પટેલ સમાજના. ત્યાર પછી મિત્રો કાવ્ય નંબર 5 રામબાણનો પાંચમો અને છેલ્લો પ્રશ્ન ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? તો મિત્રો તમારે યાદ રાખવાનું છે એનો જવાબ છે ધોળા, જિલ્લો ભાવનગર મુકામે. ધોળાની અંદર ધના ભગતની સમાધિ આવેલી છે. ત્યાર પછી મિત્રો હવે આપણે કાવ્ય નંબર 7 શ્યામ રંગ સમીપે, કવિ દયારામનું કાવ્ય છે મિત્રો આ શ્યામ રંગ સમીપે. તો શ્યામ રંગ સમીપે કાવ્યમાંથી બોર્ડની પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા ધરાવતા હેતુલક્ષી પ્રશ્નો આપણે જોઈએ. તો મિત્રો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો કે શ્યામ રંગ સમીપે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. મિત્રો આમાંથી ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો પૂછાઈ શકે એવા છે એટલે તમારે યાદ રાખવાના છે. પહેલો પ્રશ્ન પણ પૂછાય જ છે કે શ્યામ રંગ સમીપે કાવ્યનો સાહિત્ય પ્રકાર પદ અથવા ગરબી. મિત્રો તમારે ગરબી ખાસ યાદ રાખવાનું છે કે શ્યામ રંગ સમીપે કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો કે ગરબી. મિત્રો ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો. તો મિત્રો અત્યારે પણ આપણે જોયું આગળની સ્લાઇડમાં શું છે કવિનું નામ? એનો જવાબ છે દયારામ, કવિ દયારામ. મિત્રો શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ છે દયારામ. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન, ત્રીજો હેતુલક્ષી પ્રશ્ન દયારામનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો કવિ દયારામનો જન્મ ક્યાં થયો હતો? એનો જવાબ છે કે નર્મદા કાંઠે આવેલા ચાણોદમાં. નર્મદાની કાંઠે ચાણોદ નામનું ગામ આવેલું છે, ત્યાં કવિ દયારામનો જન્મ થયો હતો. ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન છે કે દયારામના પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે? મિત્રો મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન છે, 100% પૂછાવાની શક્યતા ધરાવે છે. તે કે દયારામના પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે? તો કે ગરબી. એનો જવાબ છે ગરબી. ત્યાર પછી મિત્રો પાંચમો પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્યમાં દયારામ શેના માટે બેજોડ છે? મિત્રો પરીક્ષાની અંદર આ પણ ખૂબ જ શક્યતા ધરાવતો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રકારનો પ્રશ્ન છે મિત્રો. માત્ર બોર્ડની 12મા ધોરણની પરીક્ષામાં જ નહીં પરંતુ આ બે પ્રશ્ન, પ્રશ્ન નંબર 4 અને 5 તો તમે ભવિષ્યની અંદર કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપો ને ત્યારે પણ આ પ્રશ્નો પૂછાય એવા છે. એટલે તમારે લાંબા ગાળા માટે, લોંગ ટાઈમ માટે આ જવાબ યાદ રાખવાનો છે કે ગુજરાતી સાહિત્યમાં દયારામ શેના માટે બેજોડ છે? તો કે ગુજરાતી સાહિત્યમાં દયારામ એમની ગરબીના માટે બેજોડ છે. મિત્રો આ દયારામની ગરબી ખૂબ જ પ્રખ્યાત છે ગુજરાતી સાહિત્યમાં, એનો જોટો જડે તેમ નથી. અને 7મા કાવ્યનો છેલ્લો પ્રશ્ન, હેતુલક્ષી પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન કે કયા કવિએ અપરિણિત રહીને પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત કરી દીધું? તો મિત્રો એનો જવાબ છે દયારામ. મિત્રો દયા સખીના નામથી ઓળખાય છે. મિત્રો દયા સખી પણ, દયા સખી દયારામનું ઉપનામ છે, તમારે યાદ રાખવાનું છે. અને એ દયા સખીએ અપરિણિત રહીને પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત કરી દીધું
હતું. તો મિત્રો આ 7મા કાવ્યના હેતુલક્ષી પ્રશ્નો થયા. હવે મિત્રો આપણે કાવ્ય નંબર 9, મિત્રો આપણે કાવ્ય નંબર 1, 3, 5, 7 અને 9 એટલા કાવ્યોના હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે. તેમાં હવે આ કાવ્ય છેલ્લું એટલે કે 9મું કાવ્ય, જેનું નામ છે ભવના અબોલા. મિત્રો ભવના અબોલા એ લોકગીત છે અને એના કવિનું કોઈ નામ નથી, કારણ કે લોકગીત એ લોક સમૂહ દ્વારા રચાયેલું હોય છે, એટલે કોઈ એનો પ્રોપર કવિ હોય એવું એનું નામ આવતું નથી. તો મિત્રો આમાંથી ખૂબ જ ઓછા, માત્ર 2 જ પ્રશ્નો છે પૂછાવાની શક્યતા ધરાવતા, પણ પહેલો અને બીજો એ બંને પ્રશ્ન એ ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો છે. એમાં સૌપ્રથમ આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ મિત્રો, તો પહેલો પ્રશ્ન છે કે ભવના અબોલા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો મિત્રો એનો જવાબ છે લોકગીત. તમારે યાદ રાખવાનું છે કે ભવના અબોલા એ લોકગીત છે. અને ત્યાર પછી મિત્રો કાવ્ય નંબર 9નો છેલ્લો અને બીજો પ્રશ્ન, અને આપણા હેતુલક્ષી પ્રશ્નની અંદર પણ જેને છેલ્લો કહેવાય એવા પ્રકારનો આ પ્રશ્ન કે ભવના અબોલા કાવ્યમાં કોની વ્યથા છે. તો મિત્રો ભવના અબોલા કાવ્યમાં કોની વ્યથા છે? એનો જવાબ છે સાસરીમાં રહેતી દીકરીની. તો મિત્રો આ થયા કાવ્ય નંબર 1, 3, 5, 7 અને 9ના હેતુલક્ષી પ્રશ્નો. મિત્રો હું તમને ખાતરી આપું છું કે આટલા કાવ્યોમાંથી આમાંથી જ તમને બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. અને મિત્રો બાકીના જે પાઠ્યપુસ્તકના કાવ્યો છે તેના માટે હું બીજો વિડીયો મૂકવાની છે, જે તમારે ખાસ જોવાનો છે, અને તમારે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરવાનો છે. મિત્રો તમને ખૂબ જ ઉપયોગી આજનો વિડીયો છે. ફરીથી આપણે નવા હેતુલક્ષી પ્રશ્નોની સાથે મળીશું. ત્યાં સુધી તમને સૌને વિશ યુ ઓલ ધી બેસ્ટ.